ઓગળ તાલુકાના તેરવાડા ગામે તેરવાડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મકવાણા ભૂપતાજી નાગજીજી તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં વરિષ્ઠ આગેવાનો, જિલ્લા તાલુકા સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તા તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય અપાવવા માટે હુંકાર કરવામાં આવ્યો હતો. શું કહેશો, જે પ્રકારે સ્વરાજ્યની ચૂંટણી લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આપ પૂર્વ પહેલા બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે પણ આપ ચૂંટાઈ આવ્યા હતા અને ફરી તમને રિપીટ કરવામાં આવે છે, આપ શું કહેશો? સૌ પ્રથમ તો કોંગ્રેસ મોવડી મંડળનો ખૂબ ખૂબ પ્રદેશ પ્રમુખ આભાર માનું છું. સાથે સાથે જ્યારે હું આ સીટ ઉપર ત્યારે 2018માં જિલ્લા પંચાયત ચૂંટણી લડ્યો હતો, ત્યારે મને અહીંથી બહુમતીથી વિજય બનાવ્યો હતો. ત્યારે હું જિલ્લા પ્રમુખ બન્યો હતો. એટલે તે સમયની અંદર મારા શાસનકાળ દરમિયાનની અંદર આ વિસ્તારના આવતા તમામ ગામોમાં 18 અમારા સમાજને સાથે લઈને ચાલવાથી આજે અમે નવેસર બીજી વાર ચૂંટણી લડવા આવ્યો ત્યારે તેરવાડા મુકામે તાલુકા પંચાયત 3 સીટો, તેરવાડા 1, તેરવાડા 2 ને વરસડાની આ 3 સીટોને આજે તેરવાડા મુકામે એક જિલ્લા પંચાયત સીટ દ્વારા મિટિંગ રાખવામાં આવી. આજે આ બોલી સંખ્યામાં કોંગ્રેસ પરિવારના 9 ગામમાંથી વધાર્યા હતા. બહુ સારો પ્રતિસાદ મળ્યો. 18 આલમમાં હાજર હતી. અમારું કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને સમગ્ર કોંગ્રેસનું મોવડી મંડળ હાજર હતું. વિશેષ કે જે આ વિસ્તારના નાના મોટા જ્યારે મેં શાસન દરમિયાન કામ કર્યું, એટલે મને અત્યારે 18 સમાજ પર પૂરો આત્મવિશ્વાસ છે કે મને ફરી વાર બીજી વાર વિજય બનાવશે અને હું વિજય બનીશ એવી મને આત્મવિશ્વાસ સાથે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.